નમસ્કાર બળકોમાં આપ સૌનું સ્વાગત છે। ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। એ સિવાય અમારી વેબસાઇટ balco.co.in ઉપર મુલાકાત લેતા રહો। આજે આપણે વાત કરવાના છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની। હા, જેમણે આજે કડી તાલુકામાં એક લોકાર્પણના પ્રસંગમાં એમને એક નવી વાત ખબર પડી ગઈ અને એ વાતની એમણે રજૂઆત કરી હતી। પૂર્વ નાયબ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના નીતિનભાઈ પટેલે એક બહુ મોટી વાત કરી દીધી કે કેટલાક એમના કાર્યકર્તાઓ, ભાજપે જેમને મોટા કર્યા એવા કાર્યકર્તાઓ દલાલો બનીને અધિકારીઓ સાથે ગમે તેવા કામ કરે છે ને પોતે કરોડપતિ બની બેઠા છે। સારું થયું નીતિનભાઈ પટેલને અત્યારે જ આ વાતની ખબર પડી। પણ જે લોકો આવી રીતે કરોડપતિ બન્યા હોય એમની જાણ એમણે પોતે પાર્ટીના વડાઓને કરી કે કેમ? શા માટે નીતિનભાઈ તમે જાહેરમાં બોલો છો અને પછી એની જાણ વિજિલન્સને કરો, સરકારી તંત્રને કરો અથવા તો પાર્ટીના વડાને કરો? તો આવા કાર્યકર્તાઓને કારણે તમારી પાર્ટી બદનામ થતી તો અટકી જાય। પણ નીતિનભાઈ પટેલ જાહેરમાં આવી વાત કરી અને પછી શું કરે છે એ તો બધાને ખબર છે। જો કે ઘણા સમયથી રાજકીય આરામ ફરમાવી રહેલા નીતિનભાઈ પટેલે કડીની અંદર જ્યારે એક લોકાર્પણના પ્રસંગમાં પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ કરોડપતિ બની ગયા છે અને દલાલો બનીને કામગીરી કરી રહ્યા છે એવી વાત જ્યારે જાહેરમાં કહી ત્યારે લોકોએ અને પાર્ટીએ તો વિચારવું જોઈએ કે નીતિનભાઈ પાસેથી આવા કયા કયા કાર્યકર્તાઓએ, આવા કયા કયા બની બેઠેલા દલાલોએ કરોડો રૂપિયાની ગોટાળા કર્યા છે અથવા તો ભ્રષ્ટાચાર કરાવડાવ્યો છે અને પોતે કરોડપતિ બની ગયા છે। જનતા જરૂરથી જવાબ માંગે છે, કારણ કે વગર મહેનતે માત્ર દલાલી કરીને કરોડપતિ બની જનારા લોકો સામે પગલા તો લેવા જ જોઈએ। નીતિનભાઈ પટેલ સાહેબને અમારું તો એટલું જ કહેવું છે કે તમે પણ પાર્ટીને જાણ કરો, વડાપ્રધાન સુધી, ગૃહમંત્રી સુધી બધા લોકો ગુજરાતના છે, તમારી વાત તો સાંભળશે, કારણ કે તમે તો જૂના નેતા છો, પૂર્વ નાયબ મુખ્યમંત્રી છો। સાંભળીએ આજે નીતિનભાઈ પટેલે શું કહ્યું। બધા દલાલો અને રાજકારણના દલાલ બધા થઈ ગયા છે। દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એ અધિકારીએ ફટાફટ કામ કરી આપે। આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા અને દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા।